હવે જો આગળનો પ્રશ્ન છે ડી બ્રોગલી દ્રવ્ય તરંગો વિશે સમજાવો અથવા તો ડી બ્રોગલીની પરિકલ્પના વિશે સમજાવો। ડી બ્રોગલીએ કેવી પરિકલ્પના કરી, અધિતર્ક કેવો આપ્યો, પરિકલ્પનાની જગ્યાએ અધિતર્ક લખેલો આવે, અધિતર્ક। આનો મતલબ સમજો। ડી બ્રોગલીએ ખાલી આવી તર્ક જ કરેલો કે આવું હોઈ શકે, પછીથી પ્રયોગ દ્વારા સાબિત થયું કે ડી બ્રોગલીએ જે પરિકલ્પના કરેલી એ ખરેખર સત્ય છે। और डी ब्रोगलीની પરિકલ્પના શું હતી? ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવો અધિતર્ક આપ્યો કે દ્રવ્યમાં ગતિ કરતા કણ યોગ્ય પરિસ્થિતિમાં તરંગ સ્વભાવ ધરાવે છે। ડી બ્રોગલીએ જો જેમ વિકિરણના કેટલા કણો હોય આગળના વિડિયોમાં આપણે સમજી લીધું, વિકિરણ અથવા પ્રકાશ એની કેટલીક ઘટનાઓ સમજવી હોય આપણે, વિકિરણને લગતી કેટલીક ઘટનાઓ વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન વગેરે ઘટનાઓ સમજવી હોય તો એને કયા સ્વરૂપે લેવો પડે? આપણે તરંગ સ્વરૂપે, વિકિરણને તરંગ સ્વભાવ આપણે ધ્યાનમાં લેવો પડે, બરોબર। અને કેટલીક ઘટનાઓ આપણે સમજવી હોય વિકિરણની, ફોટો ઇલેક્ટ્રિક અસર, ક્રોમ્પટન અસર, તો એ માટે વિકિરણને આપણે કણ સ્વરૂપે એટલે કે ફોટોન સ્વરૂપે ધારવું પડે તો જે તે ઘટનાઓ આપણે સમજી શકીએ। તો આનો મતલબ એવો થયો કે વિકિરણને કેટલા સ્વભાવ છે? બે સ્વભાવ, કયા કયા? તરંગ અને કણ। તો એવી રીતે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય હોય, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ દ્રવ્ય હોય, એની અંદર જે કણો હોય, જો દ્રવ્ય હંમેશા કણોનો બનેલો હોય એટલે એક તો કણ સ્વભાવ તો હંમેશા ધરાવે છે, દ્રવ્યને કણ સ્વભાવ તો હોય પણ કેટલીક પરિસ્થિતિમાં દ્રવ્યના કણો જ્યારે ગતિ કરતા હોય, દ્રવ્યના કણો જ્યારે ગતિમાં હોય ત્યારે તે તરંગ સ્વભાવ પણ ધરાવે છે। એવી પરિકલ્પના કોને કરી? ડી બ્રોગલીએ। તો જો ડી બ્રોગલીએ એવો અધિતર્ક આપ્યો કે દ્રવ્યમાં ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ સ્વભાવ ધરાવે છે, જેને ડી બ્રોગલીની પરિકલ્પના કહે છે। આ ડી બ્રોગલીએ એવું દર્શાવ્યું કે, યાદ રાખજો, ડી બ્રોગલીએ એવું દર્શાવ્યું કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે અને તેથી પ્રકૃતિના બે પ્રકાર, પ્રકૃતિના બે પ્રાકૃતિક ભૌતિક પ્રકાર વિકિરણ અને દ્રવ્ય, પણ સમમિતિ ધરાવે છે, બરોબર? સમજો, કુદરત જે છે ને એ બે વસ્તુનું બનેલું છે। સમગ્ર કુદરતમાં કોઈ પણ વસ્તુ લઈ લો, એ કાં તો વિકિરણમાં આવશે અને કાં તો દ્રવ્યમાં આવશે। એટલે કુદરત છે ને બે પ્રકાર ધરાવે છે, તો બે વસ્તુનું બનેલું છે, બરોબર? કઈ બે? વિકિરણ અને દ્રવ્ય। હવે વિકિરણને કેટલા સ્વભાવ છે? બે, કયા કયા? તરંગ અને કણ। તો ડી બ્રોગલીએ એવી પરિકલ્પના કરી કે દ્રવ્યને પણ બે સ્વભાવ હોય છે, દ્રવ્યને જો કણ સ્વરૂપ તો હોય પણ સાથે સાથે અમુક પરિસ્થિતિમાં એ તરંગ સ્વભાવ ધરાવે છે। આને આ બાબત ડી બ્રોગલીએ રજૂ કરી અને એને ડી બ્રોગલીની પરિકલ્પના કહે છે। તો જો અહીંયા શું લખ્યું? ડી બ્રોગલીએ
એવું દર્શાવ્યું કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે. પરિણામે પ્રકૃતિના બે પ્રાકૃતિક ભૌતિક પ્રકાર વિકિરણ અને દ્રવ્ય પણ સમમિતિ ધરાવે છે. એટલે કે પ્રકૃતિને દ્વૈત સ્વભાવ છે, વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. હવે જો સમમિતિ હોય તો દ્રવ્ય પણ, અને તેથી દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ તરંગ અને કણ ધરાવે છે. ટૂંકમાં ડી બ્રોગલીની પરિકલ્પનામાં ખાલી આટલું જ છે કે જેવી રીતે વિકિરણને દ્વૈત સ્વભાવ હોય એવી રીતે દ્રવ્યને પણ દ્વૈત સ્વભાવ હોય. એટલે કે દ્રવ્યના જે કણો છે જ્યારે ગતિ કરતા હોય ત્યારે અમુક સંજોગોમાં એ તરંગ સ્વરૂપે વર્તે છે. આવું ડી બ્રોગલીએ અધિતર્ક આપ્યો, કલ્પના કરી. બરોબર, પાછળથી આ પ્રયોગો દ્વારા સાબિત થયું, પણ એ પ્રયોગવાળો ભાગ પાછળ આવે છે, અત્યારે નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરતા આગળ. હવે જો આના પરથી ધ્યાન આપજો, દ્રવ્યનો કણ દ્રવ્યના કણનું વેગમાન p હોય તથા દ્રવ્યનો કોઈ કણ છે એનું વેગમાન p હોય અને તે તરંગ સ્વરૂપે વર્તતો હોય. ધારો કે દ્રવ્યનો કોઈ કણ છે એ બંને સ્વભાવ ધરાવે, ધારો કે તરંગ સ્વરૂપે વર્તે છે, તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ દ્રવ્યનો કણ જ્યારે ગતિ કરતો હોય અને તરંગ સ્વરૂપે વર્તતો હોય તો એની જે તરંગ લંબાઈ હોય એને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. અને એ કયા સૂત્ર વડે આપી શકાય? તો ડી બ્રોગલી તરંગ લંબાઈ h/p છે, લેમ્બડા બરાબર h/p. અને તમને ખબર છે p બરાબર વેગમાન બરાબર દર ગુણ્યા વેગ. બરાબર, તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી છે. ફરીથી જો કોઈ દ્રવ્યનું વેગમાન p હોય અને એ જો તરંગ સ્વરૂપે વર્તતો હોય તો એને તરંગ લંબાઈ હોય, તો એ તરંગ લંબાઈને કઈ તરંગ લંબાઈ કહેવાય? ડી બ્રોગલી તરંગ લંબાઈ. કારણ કે દ્રવ્ય તરંગ સ્વરૂપે વર્તે છે એવું અધિતર્ક ડી બ્રોગલીએ કરેલો, માટે એની તરંગ લંબાઈને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. અને જેને કયા સૂત્ર વડે રજૂ કરી શકાય? લેમ્બડા બરાબર h/p અને એમાં p બરાબર mp. બરોબર, તો આ જે સમીકરણ છે, સમીકરણ 1 ને ડી બ્રોગલી સમીકરણ કહે છે. અને એમાં જે તરંગ લંબાઈ છે, જ્યારે તરંગ લંબાઈ લેમ્બડાને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહે છે. આમ તો મેં અહીંયા લખી દીધું છે, પણ ફરીથી આ ડી બ્રોગલીનું સમીકરણ, એમાં દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ દેખાય છે, બંને પ્રકૃતિ દેખાય છે. જો સમીકરણ 1 માં દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ દેખાય છે. કેવી રીતે દેખાય છે? ચલો, લેમ્બડા એ કોના છે? લેમ્બડા એ તરંગને રજૂ કરે છે તથા આ જે સમીકરણ છે ડી બ્રોગલી સમીકરણ દ્રવ્ય માટે વાપરેલું છે, તો દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ આમાં દેખાય છે. આ તરંગ માટે સંજ્ઞા છે, જ્યારે p એ વેગમાને કણને દર્શાવે છે, કણને રજૂ કરે છે. જ્યારે h જે છે આ બંનેને એકબીજા સાથે સાંકળે છે. h એ લેમ્બડા અને p ને એકબીજા સાથે સાંકળે છે. હવે સમજો બરોબર. હમણાં જ આપણે વાત કરી કે વિકિરણ અને દ્રવ્ય એ સમમિતિ ધરાવે છે, તો દ્રવ્ય માટે તમે આવું સમીકરણ લખી શકો. દ્રવ્ય જ્યારે તરંગ સ્વભાવ ધરાવતો હોય, કોઈ પણ દ્રવ્યનો કણ હોય, યાદ રાખવાનું
ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, કોઈ ધારો કે આપણે તમને આવો કોઈ પ્રશ્ન આવે, સમજો બહુ અગત્યનો છે કે 60 કેજી દરનો એક વ્યક્તિ 60 કેજી દરનો એક વ્યક્તિ એ 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સ્કૂલ તરફ જવા દોડે છે. વ્યક્તિને વિદ્યાર્થી એવું રાખો ને, 60 કેજી દરનો એક વિદ્યાર્થી સ્કૂલ તરફ જવા 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દોડે છે. જો એ તરંગ સ્વભાવ ધરાવતો હોય, એ વ્યક્તિ તરંગ સ્વરૂપે આમ જતો હોય સ્કૂલે, ધારી લો કે, તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? તો એ તમે આના પરથી શોધી શકો, કારણ કે વ્યક્તિ એ દ્રવ્યમાં આવે અને દ્રવ્ય તરંગ સ્વભાવ ધરાવતો હોય ત્યારે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ તમે આના વડે નક્કી કરી શકો. પ્લાન્ક અચાંકની કિંમત મૂકો, દર મૂકો અને ઝડપ મૂકો એટલે તમારો જવાબ આવી જાય કે એ વ્યક્તિ તરંગ સ્વભાવ ધરાવે છે, એની તરંગ લંબાઈ આટલી હશે. હવે સમજો અગત્યનો પોઈન્ટ કે જેવી રીતે દ્રવ્ય તરંગ સ્વભાવ ધરાવતો હોય તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી હોય, તો વિકિરણ તરંગ સ્વભાવ ધરાવતો હોય તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી થવી જોઈએ. તો જો વિકિરણનો કણ, તો સમીકરણ એ વિકિરણના કણ ફોટોન માટે પણ સત્ય છે. વિકિરણ માટે પણ આ સમીકરણ સત્ય છે. કેવી રીતે? ચલો, ફોટોનનું વેગમાન, ફોટોનનું વેગમાનનું સૂત્ર શું? હમણાં આગળના પ્રશ્નમાં લાક્ષણિકતામાં આપણે જોઈ લીધું. ફોટોનનું વેગમાન E/c, E બરાબર hν/c, E બરાબર hν અને ν બરાબર શું? ν બરાબર c/λ. તો શું આવ્યું? ફોટોનનું વેગમાન p બરાબર h/λ. લેમ્ડા ઉપર લઈ લો તો h/p. તો આ કોની, આના પરથી ફોટોન જો તરંગ સ્વભાવ ધરાવતો હોય તો એની તરંગ લંબાઈ કેટલી થઈ? h/p, જે ફોટોન માટે એટલે વિકિરણના કણ ફોટોનની તરંગ લંબાઈ છે. અને જો ફોટોનની તરંગ લંબાઈ કોના જેટલી આવી? ફોટોનની તરંગ લંબાઈ એ દ્રવ્ય જ્યારે તરંગ સ્વરૂપે વર્તતો એના જેટલી આવી. મતલબ વિકિરણનો કણ અને દ્રવ્યનો કણ બંનેની તરંગ લંબાઈ સરખી જ છે તરંગ સ્વરૂપે વર્તતા હોય ત્યારે. બરોબર, બંને સમીકરણ સરખા. અને છેલ્લો એક પોઈન્ટ, જો વધારે દર ધરાવતો કોઈ કણ હોય, m દરનો કણ વધુ ઊર્જા ધરાવતો હોય, તો વધુ ઝડપ ધરાવતો હોય તો એની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઓછી હોય. બરોબર, છેલ્લો પોઈન્ટ લાસ્ટ, m દરનો કોઈ કણ વધુ ઊર્જા અથવા તો ઝડપ v ધરાવતો હોય તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઓછી હોય છે. કાકા વ્યસ્ત સંબંધ છે. ફરીથી ધ્યાન આપો, હું તમને રિપીટ કરી દઉં, બરોબર, પોઈન્ટ પ્રમાણે કેમનું લખવાનું એ પણ યાદ કરી દો. બરોબર, એટલે પ્રશ્ન પાકો થઈ જાય. ડી બ્રોગલીએ કેવો અધિતર્ક આપ્યો કે દ્રવ્યની અંદર જ્યારે કોઈ કણો ગતિ કરતા હોય ત્યારે તરંગ સ્વરૂપે વર્તે છે. કણ સ્વરૂપે તો વર્તે છે, એની તો ચર્ચા કરવાની જરૂર જ નથી. દ્રવ્યના જે કણો ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપે વર્તે છે. એવી અધિતર્ક તો પરિકલ્પના કોને કરી? ડી બ્રોગલીએ. બરોબર, ડી બ્રોગલીએ એવું દર્શાવ્યું કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે. જો પ્રકૃતિ સમમિતિ ધરાવતી હોય તો એના બે પ્રકાર, કયા બે પ્રકાર? વિકિરણ અને દ્રવ્ય પણ સમમિતિ ધરાવે છે. અને સમમિતિ ધરાવે છે એનો મતલબ શું? કે વિકિરણને બે સ્વભાવ હોય, તરંગ અને કણ, તો દ્રવ્યને પણ બે સ્વભાવ હોય, તરંગ અને કણ. જો આ લખી દીધું. ચલો, હવે દ્રવ્ય તરંગ અને કણ સ્વભાવ ધરાવતો હોય તો દ્રવ્ય માટે તરંગ સ્વભાવ ધરાવતો હોય તો તરંગ લંબાઈ શું આવે? દ્રવ્ય તરંગ સ્વભાવ ધરાવતો હોય તો તેની તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/p અને p બરાબર mv. તો આ સમીકરણને ડી બ્રોગલી સમીકરણ અને એમાં જે તરંગ લંબાઈ છે એને ડી બ્રોગલી તરંગ લંબાઈ કહે છે. એ જ રીતે આ જે સમીકરણ છે એ વિકિરણના કણ ફોટોન માટે પણ સાચું છે. ફોટોનની તરંગ લંબાઈ શોધીએ તો પણ આટલી જ આવે છે. કેવી રીતે શોધાય? ફોટોનનું વેગમાનનું સૂત્ર લખી દો.
ફોટોનનું વેગમાન r ફોટોનનું વેગમાન p એટલે e/c e બરાબર h nu upon c nu બરાબર c by લેમ્ડા c c કેન્સલ થઈ જાય તો આના પરથી લેમ્ડા કરતા બનાવો તો ફોટોનનું તરંગ લંબાઈ પણ દ્રવ્યની તરંગ લંબાઈ જેટલી જ મળે છે અને છેલ્લે m દરનો કોઈ કણ એ વધુ ઝડપ અથવા વધુ ઊર્જા ધરાવતો હોય તો એની તરંગ લંબાઈ d બ્રોગલી તરંગ લંબાઈ કેવી આવે છે ઓછી ટકા બેનો સંબંધ કેવો છે વ્યસ્ત તો આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય